નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવા માટે નગરજનોને સંદેશો પાઠવ્યો હતો. હોળીનો તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને લોકો હોળી માતાની પ્રદક્ષિણા કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે આ તહેવારની તિલકવાડા નગરમાં પણ ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તિલકવાડાના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારે તિલકવાડાના નર્મદા મંદિર ખાતે વૈદિક હોળી પ્રગટાવીને પર્યાવરણને બચાવવા માટે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન લોકો ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાનો પર છાણા લાકડાની હોળી બનાવી પ્રગટાવવામાં આવતી હોય છે અને હોળી માતાની પ્રદક્ષિણા કરી શ્રીફળ તેમજ પવિત્ર વસ્તુઓ દ્વારા હોળીનું પૂજન કરાયું હતું. नर्मदे मात की जय। तिलकवाड़ा के अंदर श्री नर्मदा मंदिर में आज होली के दिन पूर्णिमा के दिन यहाँ नर्मदा मंदिर में लड्डू गोपाल जो विराजमान है उनके सानिध्य में होलिका दहन करने में आया और यहाँ पर जो होलिका वैदिक होलिका दहन करने में आया। जो कंडे वगैरह का उपयोग करते हैं, लकड़ी का उपयोग नहीं करते, उससे पर्यावरण दूषित नहीं हो वो ध्यान रखते हुए वैदिक होलिका प्रागट्य किया गया। माँ नर्मदा की आरती हुई और होलिका प्रागट्य करके सभी भक्तों ने दर्शन का लाभ उठाया। नर्मदे माँ। ઉતાસની પૂર્ણિમા છે એટલે અહીં નર્મદા મંદિરના પ્રાંગણમાં હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. 1790માં સ્થપાયેલું એટલે કે લગભગ 232 વર્ષ પહેલાં સ્થપાયેલા નર્મદા મંદિરમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. અહીં આગળ અમે વૈદિક હોળીનું જ આયોજન કરતા હોઈએ છીએ કે લાકડાઓનો ઉપયોગ નથી કરતા, જેથી જંગલ અને પર્યાવરણની રક્ષા થાય અને જેવી રીતે નદી, પર્વતો, જંગલ એને આપણે સાચવી રાખવાના છે. એ જ પરંપરા પ્રમાણે અહીં આગળ આપણે વૈદિક હોળીનું આયોજન કર્યું છે દર વર્ષની જેમ, અને નર્મદા મંદિરે પરંપરાગત રીતે અનેક ભક્તો ભેગા થયા છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.